હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 નો પ્રકરણ 7 અસાઇનમેન્ટ વિભાગ બી કરશું. અસાઇનમેન્ટની અંદર વિભાગ બી ની અંદર જે પ્રકરણો પૂછાવાના છે આપણે એની તૈયારી કરીએ છીએ. આનાથી પહેલા આપણે પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 4 એ વિભાગ બી ના કરી લીધેલા છે. આજે આપણે કરશું પ્રકરણ 7. જોવા જઈએ તો આ પ્રકરણ 7 આખો ચેપ્ટર પણ આપણે કરેલો છે, એનો પ્લેલિસ્ટ પણ બનાવેલો છે, તો તમે એની અંદર જઈને પણ એ દાખલા જોઈ શકો છો. અને અત્યારે અસાઇનમેન્ટનું રિવિઝન ચાલે છે એટલે ફરીથી તમને એ ચેપ્ટર કરાવું છું. પ્રકરણ 7 અને પ્રકરણ 8 બંને એકબીજાને એકદમ મળતા આવે એવા પ્રકરણ છે અને એની અંદર CPCT ના નિયમ તમને આવડવા જોઈએ. અને ફરીથી એકવાર પ્રકરણ શરૂ કરવાથી પહેલા તમને કહી દઉં કે CPCT એટલે કે બે ત્રિકોણ હોય તો એ બે ત્રિકોણના કોઈ પણ 3 અંગો એકરૂપ થવા જોઈએ. ત્રિકોણના કુલ 6 અંગો હોય, 3 બાજુ હોય અને 3 ખૂણા હોય. હવે આપણે 3 બાજુ અને 3 ખૂણામાંથી કોઈ પણ 3 અંગો એકરૂપ કરવાના. 3 અંગો એકરૂપ થઈ જાય એટલે CPCT ના નિયમ મુજબ બે ત્રિકોણ એકરૂપ થયા કહેવાય. જેમ કે બા એટલે બાજુ બાજુ બાજુ, ખુ એટલે ખૂણો ખૂણો ખૂણો, કાકબા એટલે કે કાટખૂણો કર્ણ અને બાજુ, બાખુબા એટલે બાજુ ખૂણો બાજુ, ખુ એટલે ખૂણો બાજુ ખૂણો, ખુબા એટલે ખૂણો ખૂણો બાજુ. તો આ બધા CPCT છે કે જેની અંદર 3 અંગો આપણે એકરૂપ કરીએ છીએ. તો ચાલો હવે આપણે અસાઇનમેન્ટનો વિભાગ બી એમાં પ્રકરણ 7 જોઈએ. તો એમાં પહેલો દાખલો તમને આપ્યો છે કે ચતુષ્કોણ ABCD આકૃતિ એમાં આપી દીધેલી છે. ચતુષ્કોણ ABCD માં AC અને AD સરખા છે. તો જો અહીંયા કને મેં ચતુષ્કોણ બનાવ્યો છે અને આપણને રકમમાં જ કહી દે છે કે આ AC અને આ AD કેવા છે? સરખા છે. પછી AB એ ખૂણા A નો દ્વિભાજક છે. તો જો આ AB બરોબર, એ ખૂણા A નો દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે ખૂણા A ના બે સરખા ભાગ કરે છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે. તો આ ખૂણા A ના બે સરખા ભાગ થઈ ગયા. અને જ્યારે ખૂણા A નો બે ભાગ થાય છે તો કયા બે ભાગ થાય છે? તો BAC અને BAD. આ બે ખૂણાના નામ તમારે અહીંયા પક્ષમાં જ લખી નાખવાના. એટલે જે રકમ આપી છે એ રકમની અંદર જે કંઈ પણ તમને આપી દીધું છે એ આપણું શું કહેવાય? પક્ષ કહેવાય. તો પક્ષમાં લખશું કે ABCD માં AC અને AD સરખા છે. AB રેખાખંડ છે એ ખૂણા A નો દ્વિભાજક છે એટલે ખૂણા A ના બે સરખા ટુકડા કરે છે. કયા ટુકડા? તો CAB અથવા BAC જે લખો એ પણ વચ્ચે એ આવવો જોઈએ. BAC અને BAD એમ બે સરખા ભાગ થાય છે. સાબિત શું કરવાનું છે? તો કીધું છે કે તો સાબિત કરો કે ABC એકરૂપ ADB. તો સાધ્યમાં શું આવશે? જે આપણને સાબિત કરવાનું છે ABC અને ADB. અને ફરીથી આપણે એ જ રીતે કરશું. બંને ત્રિકોણને આપણે અલગ અલગ ડ્રો કરી અને સમજશું. આપણને પહેલો ત્રિકોણ કીધો છે ABC. તો જો આ ABC ટપકાવાળો ત્રિકોણ આપણો, આ ABC ટપકાવાળો ત્રિકોણ છે AB અને C બરોબર. અને બીજો કીધો છે ADB. તો ADB એટલે આપણે આ મેગી વાળો ત્રિકોણ બનાવી નાખીએ. જો કે મને તો મેગી જરાય નથી ભાવતી, તો વિદ્યાર્થીઓને ભાવે. તો આ થઈ ગયો AD અને B. હવે જુઓ ABC ટપકાવાળો ત્રિકોણ, ADB છે એ આપણો મેગી વાળો ત્રિકોણ બરોબર. હવે આપણે એ બે ત્રિકોણની અંદર કેટલા અંગો સરખા કરવાના? 3 અંગો સરખા કરવાના. તો પેલા પક્ષમાં જ જોઈ લેવાનું કે આપણને શું શું આપ્યું છે. તો પક્ષમાં કીધું છે AC અને AD સરખા છે. તો જુઓ AC છે એ ટપકાવાળા ત્રિકોણમાં છે, AD છે એ આ મેગીવાળા ત્રિકોણમાં છે. એટલે બંને ત્રિકોણની એક એક બાજુ થઈ ગઈ સરખી. જે પક્ષમાં આપી જ દીધું છે આપણને એટલે સીધું પક્ષમાંથી ઉપાડીને લખી નાખવાનું કે ભાઈ AC અને AD સરખા છે એમ પક્ષે કહી દીધું છે. એક એક અંગ થઈ ગયા બંને ત્રિકોણના. પછી હજી પક્ષમાં કહે છે કે BAC અને BAD. તો જુઓ BAC ટપકાવાળા ત્રિકોણનો ખૂણો છે અને BAD એ મેગીવાળા ત્રિકોણનો ખૂણો છે. તો એ બંને ખૂણા પણ સરખા છે કારણ કે દ્વિભાજકથી બને છે. તો બે અંગો થઈ ગયા. હવે માત્ર એક જ અંગ એ તમારે ગોતવાનો આની અંદર. તો જુઓ ટપકાવાળા ત્રિકોણની એક બાજુ AB છે, મેગીવાળા ત્રિકોણની એક બાજુ AB છે. તો AB શું થઈ ગઈ? સામાન્ય બાજુ થઈ ગઈ. બંને ત્રિકોણ વચ્ચે એક બાજુ. તો આપણો બાજુ, ખૂણો અને બાજુ બરોબર. 3 અંગો સરખા થયા ને, એક બાજુ, એક ખૂણો ને એક બાજુ એટલે બા પ્રમાણે બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. સાવ સિમ્પલ ચેપ્ટર છે. ભૂમિતિ ઘણાને અઘરો લાગતો હોય છે પણ ભૂમિતિ એવડો અઘરો નથી. એના નિયમો આવડે તો તમને ચેપ્ટર આવડી જાય. તો આ હતો આપણો દાખલા નંબર 1. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 2.
દાખલા નંબર 2 માં કહે છે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાના માપ શોધો. સમબાજુ એટલે કે જેની બધી બાજુ સરખી છે. તો જો અહીંયા આકૃતિ દોરી છે ત્રિકોણ ABC, એમાં AB, BC અને AC ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા. એટલે આપણે લખશું ત્રિકોણ ABC સમબાજુ છે જ્યાં AB બરાબર BC બરાબર AC છે. હવે જો AB બરાબર BC તો આપણો નિયમ છે કે એકરૂપ બાજુના સામેના ખૂણા એકરૂપ હોય, અહીંયા લખવું હોય તો લખી પણ શકે પરિણામ 1 આપી અને એકરૂપ બાજુના ખૂણા, એકરૂપ બાજુના સામેના ખૂણા અહીંયા સાઈડમાં તમે એમ લખી શકો છો. અહીંયા જે પરિણામ 2 આવ્યો છે એમાં લખી શકો છો એકરૂપ બાજુના સામેના ખૂણા. જો નિયમ શું છે તો નિયમ છે કે એકરૂપ બાજુના સામેના ખૂણા હોય એ એકરૂપ હોય. તો હવે આપણે કીધું છે કે ABC સમબાજુ છે એટલે ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા. તો પહેલા આપણે પહેલી જોડ લઈએ AB બરાબર BC. તો જુઓ આ AB, તો AB નો સામેનો ખૂણો કયો છે? C. અને BC, તો BC નો સામેનો ખૂણો કયો છે? A. આ BC તો એનો સામેનો ખૂણો A અને આ AB તો એનો સામેનો ખૂણો C. એટલે ખૂણો C અને ખૂણો A કેવા થાય? સરખા થાય, કારણ કે બે બાજુઓ એકરૂપ તો એની સામેના ખૂણા એકરૂપ. એને પરિણામ આપી દો 1. પછી બીજી જોડ લો, જેમ AB બરાબર BC કરાવે BC બરાબર AC કરો. તો BC ની સામેની બાજુ તો આપણે ખબર છે BC નો સામેનો ખૂણો A અને AC તો આ AC એનો સામેનો ખૂણો B, કારણ કે એકરૂપ બાજુઓ તો એના સામેના ખૂણા એકરૂપ હોય. હવે પરિણામ 1 અને 2 પરથી આપણે જોઈએ તો A બરાબર C છે ને A બરાબર B છે એટલે A બરાબર B બરાબર C થઈ ગયા. ત્રણેય ખૂણા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. આમ તો આપણને ખબર જ હોય છે કે ભાઈ સમબાજુ ત્રિકોણ હોય તો એના ત્રણેય ખૂણા સરખા જ હોય. બાજુઓ એકરૂપ તો બા પ્રમાણે ખૂણાઓ પણ કેવા થઈ ગયા કહેવાય? એકરૂપ જ થયા કહેવાય. પણ છતાંય આપણે અહીંયા લખવાનું કે AB બરાબર BC બરાબર AC. પહેલી જોડ લો AB બરાબર BC, તો AB નો સામેનો ખૂણો C અને BC નો સામેનો ખૂણો A. પરિણામ 1 આપી અને લખો કે એકરૂપ બાજુઓના સામેના ખૂણા. પછી BC બરાબર AC લ્યો, તો BC નો સામેનો ખૂણો A, AC નો સામેનો ખૂણો B અને એમાં લખો એકરૂપ બાજુના સામેના ખૂણા. પરિણામ 1 અને 2 પરથી A બરાબર B અને B બરાબર C. ત્રણેય બાજુઓ કેવી? સરખી. પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 થાય ને આપણે કીધી છે કે ત્રણેય બાજુ સરખી છે તો 180 ના 3 સરખા ભાગ થાય. 180 ના 3 સરખા ભાગ કરો તો ત્રણેય ખૂણા સરખા છે એટલે 60 60 60. એટલે ખૂણો A પણ 60, B પણ 60 અને ત્રિ પણ 60. હવે આપણે જોઈએ દાખલા નંબર 3, જેમાં ખૂણો A 90 હોય એવા AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે. તો હવે આપણે ખૂણો A 90 નો કરવાનો છે. આ જરાક આપણે ભૂસી નાખીએ એટલે આપણે આકૃતિમાં નડે નહીં. હવે કહે છે કે ત્રિકોણ ABC, તો આ ત્રિકોણ ABC પર ખૂણો એ 90 નો લેવાનો છે. જો જ્યારે પણ તમને 90 ડિગ્રી કહે ને ત્યારે આવો L થવો જોઈએ તમારો ત્રિકોણ. જીતી ત્રિકોણ આવો ત્રિકોણ એમાં ના ચાલે. હવે આ ખૂણો 90 નો થયો. હવે તમને કહે છે AB અને AC સરખા છે. તો જો મેં અહીંયા લાઈન કરીને દેખાડે છે કે આ બે બાજુઓ કેવી છે? સરખી છે. એવો કાટકોણ ત્રિકોણ છે. તો B અને C શોધો. તો હમણાં જ આપણે રૂલ્સ બોલ્યા હતા કે એકરૂપ બાજુઓના સામેના ખૂણા કેવા હોય? એકરૂપ. તો આ AC અને AB એકરૂપ બાજુ છે. તો જુઓ AC નો સામેનો ખૂણો કયો છે? B અને AB નો સામેનો ખૂણો કયો છે? C. એટલે આપણે લખવાનો AB બરાબર AC. એ ક્યાં આપ્યું છે? આપણને પક્ષમાં આપી દીધું છે કે ભાઈ AB અને AC કેવા છે? સરખા છે. તો એકરૂપ બાજુના સામેના ખૂણા કેવા થાય? એકરૂપ થાય. એકરૂપ બાજુના સામેના ખૂણા. આ નિયમ ખાસ યાદ રાખજો કે એકરૂપ બાજુના સામેના ખૂણા એકરૂપ થાય. આ તમને પ્રકરણ 8 માં આ નિયમ કામ આવશે. હવે જો AB તો એનો સામેનો ખૂણો C અને AC તો એનો સામેનો ખૂણો B એટલે B અને C સરખા થયા. હવે ત્રિકોણ ABC માં જોઈએ તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થયા. હવે ખૂણો A એટલે કેટલા છે? 90. B અને C ની ખબર નથી ને બરાબર 180 પ્લસ 90 અહીંયા આવે તો માઇનસ 90 બરાબર ને આ સાઈડ આવે એટલે માઇનસ. 180 માંથી 90 જાય તો 90 એટલે B પ્લસ C 90. આપણે તો કીધું છે કે B અને C કેવા છે? સરખા છે. તો પછી 90 ના 2 સરખા ભાગ થાય બે ખૂણા વચ્ચે એટલે 90 ભાગ્યા 2 એટલે 45 એટલે ખૂણો B અને C કેટલા થશે? 45. હવે જો અહીંયાના પછીનો આગળનો દાખલો. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં કહે છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ
એમાં AB અને XY સરખા છે, BC અને YZ સરખા છે, ખૂણો B અને ખૂણો Y સરખો છે. ખૂણો A પ્લસ B 105 આપ્યા છે, તો Z ખૂણો Z આપણે શોધવાનો છે. તો આપણે પેલા બે આકૃતિ દોર લેવાની, ABC અને XYZ. હવે જોઈએ એની અંદર AB અને XY, તો આ AB અને XY બંને સિંગલ લાઈનથી મેં દેખાડ્યા છે કે એ બંને કેવા છે, સરખા છે. BC અને YZ સરખા છે, જે ડબલ લાઈનથી દેખાડેલા છે. અને ખૂણો B અને ખૂણો Y પણ કેવા છે, સરખા છે. એટલે કે આ ધારો કે આપણો ટપકાવાળો ત્રિકોણ અને આ લીટીવાળો ત્રિકોણ, બરોબર. તો ટપકાવાળા ત્રિકોણ અને લીટીવાળા ત્રિકોણમાં એક બાજુ એક ખૂણો અને બીજી બાજુ એટલે બાખુબા. બાખુબા પ્રમાણે ત્રણેય વસ્તુ આપણને આપી જ દીધી છે પક્ષમાં, કે બાખુબા પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ થઈ ગયા CPCT ના નિયમ મુજબ. કારણ કે ત્રણેય વસ્તુ આપણને પક્ષમાં જ આપી દીધી છે કે એક બાજુ બીજી બાજુ અને એક ખૂણો, એટલે કે બાખુબા પ્રમાણે આપણા એ બે ત્રિકોણ એકરૂપ થયા. હવે આપણે વાત કરીએ કે ખૂણો A વત્તા B 105 આપેલો છે, તો આપણે વિચારવાનું કે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા C કેટલા થાય, 180. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એમાં A પ્લસ B 105 આપ્યા છે, તો આપણને એના ઉપરથી C મળી જશે કે ખૂણો C, તો 105 વત્તા ખૂણો C બરાબર 180, એટલે ખૂણો C બરાબર વત્તા 105, આવે તો ઓછા 105. 180 માંથી 105 બાદ કરો તો ખૂણો C કેટલાનો મળ્યો, 75 નો. હવે જો તો CPCT ના નિયમ મુજબ આ બે ત્રિકોણ એકરૂપ છે, તો ખૂણો C એને એકરૂપ ખૂણો શું હોય, Z હોય. તો C અને Z કેવા હોય, સરખા હોય. C 75 મળ્યા, તો Z પણ કેટલા મળે, 75 મળે. પછી હવે જોઈએ દાખલા નંબર 5. એમાં કહે છે કે ત્રિકોણ PQR, તો જુઓ આ ત્રિકોણ PQR, એમાં Q અને R સરખા છે, તો આ ખૂણો Q અને ખૂણો R સરખા છે. પછી PQ 6 આપ્યા છે, QR 9 આપ્યા છે, અને આપણે PQR ની પરિમિતિ શોધવાની છે. તો વળી આપણો જે જૂનો નિયમ છે એ જ નિયમ ફોલો કરશું કે ભાઈ ખૂણાઓ એકરૂપ, જો બાજુઓ એકરૂપ હોય તો એના સામેના ખૂણા એકરૂપ હોય, અને ખૂણા એકરૂપ હોય તો એની સામેની બાજુ એકરૂપ હોય. તો અહીંયા આ બે ખૂણા એકરૂપ છે, તો ખૂણા R ની સામેની બાજુ કઈ થાય, PQ, અને ખૂણા Q ની સામેની બાજુ કઈ થાય, PR. તો આ બે બાજુ પણ કેવી હોય, એકરૂપ. તો જો આનો માપ 6 હોય તો આનો માપ કેટલો હોય, 6 હોય. તો આપણે એ લખવાનું, એટલે પહેલા એ લખશું કે ખૂણો Q અને ખૂણો R સરખા છે, માટે Q ની સામેની બાજુ PR અને R ની સામેની બાજુ PQ પણ કેવી હોય, સરખી હોય, એકરૂપ ખૂણાની સામેની બાજુ. પણ અહીંયા કીધું છે કે PQ 6 છે, માટે PR પણ કેટલા થઈ ગયા, 6. હવે PQR ની પરિમિતિ એટલે કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, PQ વત્તા QR વત્તા PR. તો PQ 6, QR 9, PR 6, બધેનો સરવાળો કરો તો 21 સેન્ટીમીટર. હવે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર તમને કીધું છે કે ત્રિકોણ PQR માં PQ અને PR સરખા છે. જો PQ અને PR એકરૂપ બાજુઓ થઈ, તેના સામેના ખૂણા પણ કેવા હોય, સરખા હોય. એટલે કે PQ નો સામેનો ખૂણો R ને PR નો સામેનો ખૂણો Q, એ બે સરખા થાય. હવે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. તમને અહીંયા રકમમાં P એટલે x વત્તા 10 આપ્યો છે, Q એટલે 4x ઓછા 5 આપ્યો છે, અને બીજો કાંઈ માપ આપેલો નથી. રકમમાં ખાલી બે જ માપ આપ્યા છે. ખૂણો P, ખૂણા P નો માપ રકમમાં આપ્યો છે x પ્લસ 10, અને ખૂણા Q નો માપ આપ્યો છે તમને, ખૂણા R નો માપ આપ્યો છે તમને 4x ઓછા 5. રકમમાં આ બે માપ આપ્યા છે અને પૂછ્યું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપ શોધો. તો હવે આપણે આટલું તો કર્યું કે ભાઈ PQ અને PR સરખા છે, તો એના સામેના ખૂણા કેવા હોય, સરખા હોય. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. જેના માપ આપ્યા છે એ લખી નાખીએ, તો x વત્તા 10, R એટલે 4x ઓછા 5. હમણાં જ આપણે જોયું કે R બરાબર તો શું થાય, Q થાય, કારણ કે એકરૂપ બાજુઓના સામેના ખૂણા એકરૂપ હોય. તો જે R નો માપ છે એ જ આપણા Q નો માપ હોય, એટલે Q નો માપ કેટલો થઈ જશે, 4x ઓછા 5. બરોબર. એટલે આ આપણને મળ્યો. આપણને આ બે માપ આપ્યા હતા, તો આપણે કીધું કે ભાઈ આ બે બાજુ એકરૂપ છે, તો આ બે ખૂણા પણ એકરૂપ હોય. આનો માપ 4x ઓછા 5, તો આનો માપ 4x ઓછા 5. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, એમાં P નો માપ x વત્તા 10, Q નો માપ 4x ઓછા 5, R નો માપ 4x ઓછા 5 બરાબર 180. હવે પેલા બધા x વાળાનો કરો. જુઓ આ x, આ 4x ને આ 4x,
તો 4 ને 4 8 ને 1 કેટલા થયા 9x થયા. પછી આ +10 -5 ને -5 એટલે પાછા -10 +10 -10 ઉડી ગયા એટલે 9x બરાબર 180 એટલે x બરાબર 180 ના છેદમાં 9 તો 20 નવા 180 એટલે x બરાબર 20 મળ્યા. અહીંયા આપણને માત્ર ને માત્ર x મળ્યો છે. આપણે ત્રણેય ખૂણાના માપ શોધવાના છે. તો p નો માપ x + 10 પણ x આપણને મળી ગયો 20 એટલે x ની જગ્યાએ 20 મૂકો તો 20 + 10 30. q અને r સરખા છે, બંનેના માપ 4x - 5 એટલે 4 × 20 x ની જગ્યાએ 20 મૂકવાના જે આપણને અહીંયા મળ્યા છે. તો 20 ચોકુ 80 80 માંથી 5 જાય તો બંને ખૂણાના માપ 75. તો આ થયા આપણા વિભાગ બી ના પ્રકરણ 7 ના 6 દાખલા. નેક્સ્ટ વિડીયોમાં બીજા 6 દાખલા જોશું, એટલે કે કુલ 12 દાખલા છે આ પ્રકરણના વિભાગ બી ની અંદર. એ આપણે ક્લિયર કરશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, એક પ્યારીસી કોમેન્ટ્સ પણ કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો એ પણ મને કોમેન્ટ્સમાં જણાવજો, અને તમારી સાથે ભણતા દરેક વિદ્યાર્થીને આ વિડીયો શેર કરજો, જેથી કરી અને વધુ ને વધુ ફ્રી શિક્ષણનો લાભ બધાને મળે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.